વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે ભરૂચ જિલ્લામાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે યોજાયેલી શિબિરમાં આયુષ્માન વયવંદના યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવા તેમજ અરજી પ્રક્રિયા માટે વિવિધ વિભાગોના સ્ટોલ, આરોગ્ય કેમ્પ અને મફત કાનૂની સહાય અંગે જાગૃતિ સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, મુખ્ય અધિકારી હરીશચંદ્ર અગ્રવાલ, ઉપપ્રમુખ સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ। નમસ્કાર। ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે। એમના સુશાસન અને વિકસિત અને કલ્યાણકારી યોજનાના આ 12 વર્ષ પૂર્ણ થયા હોવાથી એના આશયથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે જન કલ્યાણકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સરકારની વિવિધ યોજનાઓનો ભરૂચની જનતાને જે લાભ મળ્યો છે એના જન કલ્યાણકારીના અરજીઓ જે પાસ થઈ છે એ અરજીઓ આપવામાં આવી અને બીજી ઘણી યોજનાઓ જે સરકારની યોજનાઓ હતી એના માટે અમે માહિતગાર કરવામાં આવ્યા। ભરૂચ નગરપાલિકાના આ અર્થાત પ્રયત્નોથી વર્ષો પહેલાં પણ આવા કાર્યક્રમો થઈ રહ્યા હતા અને આજે પણ કરવામાં આવ્યા છે ને દેશના વડાપ્રધાનનું આ 2047નું જે વિઝન છે એ પૂર્ણ કરવા માટે નગરપાલિકા દ્વારા આજે જે જનકલ્યાણકારી યોજનાનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું અભિનંદન પાઠવું છું અને ભરૂચની જનતા આનો લાભ લે એ માટે અમે આગ્રહ કરીએ છીએ।